જામનગરમાં ઈડીએ લાલા ગોરિયા નામના આસામીના ઘરે દરોડા પાડ્યા છે। જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। લાલા ગોરિયા આર્થિક ગેરરીતિ સંબંધિત માહિતી મળતા ઈડીએ આ તપાસ હાથ ધરી છે। જોકે ધંધારથી લાલા ગોરિયા ઈડીની કાર્યવાહી સમયે ઘરે ન હોવાનું સામે આવ્યું હતું। જૈન સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। લાલા ગોરિયા જ્યારે ઈડીની ટીમ પહોંચી ત્યારે ઘરે ન હતા। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા અર્જુન અમારી સાથે લાઈવ જોડાયા છે। અર્જુન, લાલા ગોરિયા ત્યાં ઈડીએ તપાસ હાથ ધરી છે, દરોડા પાડ્યા છે, શું વિગત મળી રહી છે? બિલકુલ થી અનવી જામનગરના જે બિલ્ડર સંબંધિત કામ સાથે સંકળાયેલા અને વર્ષોથી જૂના જે જામનગરના જે બિલ્ડર છે તેવા લાલા ગોરિયાને ત્યાં જે ઈડી ના દરોડા જે છે તે પડ્યા છે। વહેલી સવારે જે ઈડી છે તે ત્યાં ત્રાટકી હતી અને અત્યારે હાલ જે પ્રમાણે જે બિનસત્તાવાર વિગતો જે જાણવા મળી રહી છે કે તે પ્રમાણે જ્યારે ઈડી ત્યાં પહોંચી ત્યારે લાલા ગોરિયા જે છે તે ઘર પર ઉપસ્થિત ન હતા અને અત્યારે હાલ જે ઈડી દ્વારા જે છે તે હાલ તપાસ જે ચલાવવામાં આવી રહી છે। જે ગેરકાયદેસર જે નાણાં ધિરાણ રાખવું અથવા તો જે મની લોન્ડરિંગ જેવા જે અનેક જે બાબતોને ધ્યાનમાં લઈ અને ઈડી દ્વારા જે છે તે ત્યારે હાલ તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં જે અનેક જે ખુલાસાઓ જે છે તે થઈ શકે છે અને જે બેનામી જે વ્યવહાર હોય છે તેને લઈને પણ જે ઈડી દ્વારા જે તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી છે। અત્યાર સુધી તપાસમાં કોઈ વિગતો સામે આવી છે ખરી? નહીં, બિલકુલ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની તપાસની વિગતો જે છે તે સામે આવી રહી નથી। ખૂબ જ ગુપ્ત રાહે જે છે તે ઈડી દ્વારા જે આ તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી છે। આ તપાસ કેટલો સમય ચાલશે, ક્યાં સુધી ચાલશે અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈ અને તપાસો જે છે તે કરવામાં આવી રહી છે તે અંગે હજુ કોઈ જે માહિતી જે છે તે સામે આવી નથી। પરંતુ જ્યારે ઈડીની તપાસ જે પૂર્ણ થશે ત્યારબાદ જે વિભાગ દ્વારા જે છે તે સત્તાવાર રીતે જે કોઈ માહિતી જે છે તે બહાર પાડશે। પરંતુ અત્યારે હાલ જે બિનસત્તાવાર રીતે જે મળતી જે માહિતીઓ છે તેને આધારે જે ત્યારે હાલ જે કહી શકાય કે જે અત્યારે હાલ જે નાણાકીય વ્યવહારો છે જે અનેક જે બાબતોને ધ્યાનમાં લઈ અને અત્યારે હાલ જે ઈડી દ્વારા જે છે તે ત્યારે હાલ તપાસ જે તે ચલાવવામાં આવી રહી છે। જ્યારે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી દરોડા માટે તેઓ પહોંચ્યા ત્યારે લાલા ગોરિયા ઘરે હાજર ન હોવાનું પણ સામે આવ્યું હતું, એ અંગે કોઈ અપડેટ? બિલકુલ જે રીતે અત્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે જ્યારે ઈડી જ્યારે તેમના ઘરે ત્રાટકી ત્યારે જે લાલા ગોરિયા જે છે તે ઘર પર ઉપસ્થિત ન હતા, એટલે કે તેઓ ઉપસ્થિત ન હતા એટલે તે તેમના જે અન્ય જે ઘરના જે લોકો હોય તેમને જે ઈડી ની જે રેડ છે તેમનો જે સામનો જે છે તે કરવો પડ્યો હતો અને તેઓ હાલ જે ઘરમાં જે ઉપસ્થિત ન હતા તેઓ ત્યારે હાલ બિનસત્તાવાર રીતે અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। પરંતુ જે કઈ રીતની જે આ રેડ છે, કઈ રીતના જે કયા કયા આધારોને કારણે જે આ જે શખ્સના ઘરે જે છે તે અત્યારે હાલ જે ઈડી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તે તમામ વિગતો જે ત્યારે હાલ ગુપ્ત રાહે જે ઈડી દ્વારા જે છે તે ચલાવવામાં આવી રહી છે અને આવનારા સમયમાં જે અનેક જે ખુલાસાઓ જે છે તે થઈ શકે છે આ બાબતને લઈને। જી, આભાર અર્જુન, જોડાવા માટે।